અંકલેશ્વરમાં દર્દીઓની ફી પોતાના QR કોડથી સ્કેન કરાવી હોસ્પિટલ જોડે 3 કર્મચારીઓએ ઠગાઈ કરી હોવાનું પોલીસ ફરિયાદ થતાં જ JIDC પોલીસે ધરપકડ કરી હતી. જયબેન મોદી હોસ્પિટલમાં 3 કર્મચારીઓએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. કર્મચારીઓએ ₹13,49,000ની છેતરપિંડી કરી હતી. ત્રણેય કર્મચારીઓ ઓગસ્ટ 2024 થી એપ્રિલ 2025 દરમિયાન દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી પોતાના અને તેમના પરિવારના સભ્યોના ખાતામાં જમા કરી લઈ લીધી હતી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના બિલિંગ વિભાગના 3 કર્મચારીઓની ₹13,49,000ની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાની ફી પોતાના અંગત QR કોડ દ્વારા સ્કેન કરાવીને નાણાં ચાવ કરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ફી, રોકડ, QR કોડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા લેવામાં આવે છે, જે દૈનિક ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ કામગીરી બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, સોબાન શકીલ અહેમદ હોટલવાલા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારી કરતા હતા. ઓક્ટોબર 2025માં જયાબેન મોદી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ થયું ત્યારે આવક જાવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ હતી. ફોરેન્સિક ઓડિટ કરતા સામે આવ્યું કે આ ત્રણેય કર્મચારીઓ ઓગસ્ટ 2024 થી એપ્રિલ 2025 દરમિયાન દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી પોતાના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતાના QR કોડ સ્કેન કરીને ઉચાપત કરી હતી. હોસ્પિટલના મેનેજર નિનાદ ઝાલાએ અંકલેશ્વર JIDC પોલીસ મથકે ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ ₹13,49,000ની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.